2023 દ્વારા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક રિઝોલ્યુશન પસાર કરવામાં આવ્યું હતું, જે રિઝોલ્યુશનની અંદર 461 પુલો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને એ 461 પુલો નગરપાલિકા અથવા તો મ્યુનિસિપાલિટીની હદમાં આવતા હોય તેમને લઈને ડિફાઇન કરીને એક પોલિસી ફ્રેમ કરવામાં આવી હતી, જે સંદર્ભે ગુજરાત સરકારે નક્કી કર્યું હતું કે મોન્સૂનના પહેલા અને મોન્સૂનના પછી દરેક પુલને ઇન્સ્પેક્ટ કરવામાં આવશે. અને અગત્યની વાત જે આ પોલિસીની અંદર ટાંકવામાં આવી હતી એ હતી કે પુલને ઇન્સ્પેક્ટ જે સૌ પ્રથમ કરવામાં આવશે તે ડેપ્યુટી એન્જિનિયર કરશે અને ડેપ્યુટી એન્જિનિયરે આઈડેન્ટિફાઈ કરશે કે શું આ જે પુલ છે એ ભૂકંપ સહી શકે છે, ઓવરલોડની કેપેસિટી સહી શકે છે, અને આ ઇન્સ્પેક્શન પછી આનો રિપોર્ટ એમના સિનિયર સમક્ષ મૂકવામાં આવશે અને જે સિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એ આની ચકાસણી કરશે અને પછી જે જિમ્મેદાર વ્યક્તિઓ છે, જે જવાબદાર વ્યક્તિઓ છે તેમને બતાવવામાં આવશે કે પુલની અંદર શું વધારાની જરૂરત છે, શું સુધારાની જરૂરત છે. અને આખી પોલિસી જે ગુજરાત સરકારે બનાવી હતી તે આરએનબી વિભાગની પોલિસીના અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો હતો ને તે અનુલક્ષી કાર્ય કરવાનું હતું. મને નવાઈની વાત લાગે છે